હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાંતિ ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ તિરંગા યાત્રામાં હર્ષભાઈ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી સહભાગી થયા હતા। સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું। સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા શહીદ ભગતસિંહ ચોક એટલે કે ન્યાય મંદિર સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થઈ હતી। દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો। રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈને સંઘવી ગદગદ થઈ ગયા હતા। ભારતની શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિના વૈભવના ગૌરવ ગાન સાથે આયોજિત તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાના બાળકોનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડો ગુજરાતની જનતાએ સાથે મળીને એક પછી એક રેકોર્ડો તોડતા જાય છે। 2 દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજ સુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રા, હજારોની જનસંખ્યા તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ મોટી જનસંખ્યા આ યાત્રાને નિહાળવા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઈ। કાલે સુરતમાં આજ સુધીની સૌથી મોટી ઐતિહાસિક તિરંગા યાત્રા નિકાલવાનો શ્રેય ગુજરાતના લોકોને મળે છે। આજે વડોદરામાં આજ સુધીની વડોદરાની સૌથી મોટી તિરંગા યાત્રા નિકાલવામાં આવી। માત્ર હોલ્ડિંગ એરિયા જ નહીં પરંતુ આખું શહેર ચારેય દિશામાં સર્વ સમાજના લોકો, સર્વ વર્ગના લોકો, સૌ ઉંમરના લોકો સાથે મળીને ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા હતા। તિરંગા ચારેય તરફ લહેરાઈ રહ્યા હતા। દેશભક્તિના રંગમાં આજે આખું વડોદરા જાણે કે રંગાઈ ચૂક્યું છે। ગુજરાતમાં કચ્છના ભારત પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓ હોય કે પછી ડાંગના આદિવાસી વિસ્તાર હોય, નાના નાના ગામોમાં ક્યાંક 5-25 લોકો તો ક્યાંક હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા રૂપે લોકો સાથે મળીને એક જ અવાજ ભારત માતા કી જય, ભારતની ઉન્નતિ માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું આભાર માનું છું અને ખાસ કરીને વડોદરાના શહેરીજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે કલ્પના કરો કે ભારે વરસાદ અને જ્યારે લોકો દેશભક્તિના રંગમાં રંગાવવા માટે આતુર હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ બી અમુક કલાક માટે રોકાઈ જાય। આ વડોદરાના શહેરીજનોની તાકાત છે ભાઈ। અને તિરંગા યાત્રામાં દરેક જગ્યા પર આવી ઘટના બની। કાલે સુરતમાં બી તિરંગા યાત્રાના કલાક પહેલા જ વરસાદ બંધ થયો, ભારે વરસાદ હતો, બંધ થયો। રાજકોટમાં બી આગળના દિવસે રાત્રે વરસાદ હતો, બંધ થયો। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકો જ્યારે મનથી વિચારે છે કે દેશભક્તિના રંગે રંગાવવું છે તો કુદરત બી એમની પર મહેરબાન હોય છે। અને આ દ્રશ્ય તમે બી સૌ લોકોએ આજે જોયો છે।